આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત. તો છઠ્ઠા દિવસે સવારે સુખદેવજી મહારાજ જે જ્ઞાન આપે છે, ઉપદેશ આપે છે પરીક્ષિત રાજાને, એ આપણે આગળના વિડીયોમાં એ વિશે જાણ્યું. હવે આગળ આપણે જોઈએ કે અધ્યાત્મ શાસ્ત્ર એ છે કે દેહો વડે આત્મા તથા આત્મા વડે બ્રહ્મ તત્વ અને મોક્ષ જિજ્ઞાસા ઢકાઈ રહ્યા છે. અર્થાત બ્રહ્મ તત્વ રૂપી અગ્નિ ઉપર માયારૂપ રાખોડી લાગેલી હોવાથી બ્રહ્મ તત્વ જન્મ જન્માંતરોના પાપ કર્મ, વાસના અને બંધનોને બાળી શકતું નથી. તો જે બ્રહ્મ તત્વ છે એની આગળ જે આપણી મોહમાયાના, આપણી વાસના વિકારોના જે પડદા પડ્યા છે, તો એ આપણા જે પાપ કર્મ છે જન્મ જન્માંતરના, એ પાપ કર્મને બાળી શકતું નથી. કેમ કે એ પ્રજ્વલિત અગ્નિ એ આપણી અંદર છે તો ખરા, પરંતુ એના દર્શન આપણે કરી શકતા નથી, એની કોઈ અનુભૂતિ આપણને કરી શકતા નથી. કેમ કે એના આગળ આપણે જ મોહ માયા, ઈચ્છાઓ, વાસનાઓ, વિકારો એના પડદા પડ્યા છે. એટલે એ આપણા પાપ કર્મને, એ આપણા બંધનોને બાળી શકતા નથી. તેથી બ્રહ્મ જ્ઞાનના જ્ઞાન ચૈતન્ય યોગને પ્રદીપ્ત કરી સર્વની અહમ ભાવના, મમ ભાવના તથા કર્મફળની અપેક્ષાને ભસ્મીભૂત કરવામાં અને મોક્ષેચ્છા સિવાયની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરવામાં જ પરમ કલ્યાણ છે. તો જો એ ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ એના પડદા જો ન હોય એ બ્રહ્મ તત્વ આગળ, તો એ જે ચૈતન્ય રૂપી અગ્નિ છે, એક પ્રદીપ્ત અગ્નિ છે, એની અંદર આપણા બધા જ બંધનો અને આપણા પાપ કર્મો એ બળીને ભસ્મીભૂત થઈ જાય. તો અગર ઈચ્છા કરવી એટલી જ જરૂરી છે, તો માત્ર ને માત્ર મોક્ષની ઈચ્છા એ એક જ રાખવી જોઈએ, એમ સુખદેવજી મહારાજ કહે છે. અને તે મોક્ષ ધર્મનું રહસ્ય છે. માટે જેમ અરણીના કાષ્ટનો અગ્નિ તેના સ્વરૂપને બાળીને ભસ્મ કરે છે, તેમ તમે તમારા જીવ સ્વરૂપને બાળીને ભસ્મ કરી નાખો અને બ્રહ્મરૂપ બનો. તો જ પરમ બ્રહ્મ મોક્ષ સ્વરૂપ પરમાત્માને સત્વર મેળવી શકશો. જેવી રીતે બે લાકડાને આપણે અરણી મંથન યજ્ઞમાં આપણે જોયું હશે કે એ યજ્ઞનો જે અગ્નિ હોય છે, યજ્ઞ કુંડનો, એને અરણી મંથન દ્વારા પ્રજ્વલિત કરવામાં આવે છે. તો એ બે કાષ્ટને એટલું ઘર્ષણ આપવામાં આવે છે કે એની અંદરથી અગ્નિ પ્રગટ થાય છે. તો એ કાષ્ટ પોતાનું અસ્તિત્વ એમાં એની અંદર બળી જાય છે. તો એવી રીતે જ આપણો જે જીવ ભાવ છે, એ જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી આપણને એ શિવ ભાવ, એ બ્રહ્મ ભાવ આવતો નથી. ચતુર્દશ આત્મકળાવાળી શુદ્ધ પરમ ગતિ તે જ આત્માનું મૂળ સ્વરૂપ છે. પરંતુ પ્રથમ વાસના, ઈચ્છાથી, બીજું અંતઃકરણના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો સૌથી પ્રથમ વાસના, આપણી જે ઈચ્છાઓ છે એ. બીજું છે જે અંતઃકરણ. તો અંતઃકરણમાં કેટલી ઇન્દ્રિયો છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ત્રીજું છે પંચ વિષયોથી. ચોથું કડાગમાં થઈને પસાર થવાથી. અને પાંચમું પંચ મહાભૂતને ઇન્દ્રિયોવાળા દેહરૂપ માયાના સહવાસથી. તો આ જે પંચભૂત છે એ તો પંચ એ દેવતાઓ જ છે ને. અગ્નિ, વાયુ, ભૂમિ, આકાશ, તો જળ, તો એ બધા દેવતાઓ જ છે, પંચતત્વ. પરંતુ એ પંચતત્વ, એ જે પંચ મહાભૂત છે, એ આપણી આ બધી ઇન્દ્રિયો, આજ દેહમાં ઇન્દ્રિયો છે, તો આ દેહ, ઇન્દ્રિયો વાળા દેહમાં એ માયાના સહવાસથી એ રીતે ક્રમાનુસાર માયા તત્વો મેળવવાથી આત્મિક શક્તિઓ ક્ષીણ થાય છે. તો એ આ દેહમાં ઇન્દ્રિયો છે, તો આ ઇન્દ્રિયો વાળા દેહમાં માયાયુક્ત બની જાય છે એ પંચ મહાભૂત. એટલે ક્રમાનુસાર એની શક્તિ ક્ષીણ થતી જાય છે. પ્રત્યેક ભૂલોકના આત્મામાં માત્ર દ્વિકળા આત્મચૈતન્ય રહેલું છે. ભૂલોક મતલબ આ પૃથ્વીલોકની દરેક આત્મા, જીવ માત્રમાં, તો એ આત્મામાં માત્ર દ્વિકળા આત્મ ચૈતન્ય રહેલું છે. તેને જો વાયુરૂપી જ્ઞાન, ધ્યાન, યોગ
અને આત્મબળનો સ્પર્શ થાય તો જ્ઞાન ચૈતન્ય આત્મજ્યોતિરૂપ અગ્નિ પ્રજ્વલિત થાય. તે કુંડમાં અહંતા, મમતા અને પૂર્વના પાપ કર્મોનો વૈરાગ્ય રૂપી હોતાએ હોમ કરીને નાશ કરી દેવાય. તો જેને અંદરથી વૈરાગ્ય આવે છે, વૈરાગ્ય ક્યારે આવે? જ્યારે આપણું મમત્વ, આપણું અહમત્વ, આપણું અહંકાર, આપણી વાસનાઓ, એ બધી જ ઈચ્છાઓનું જો એ જ્ઞાન ચૈતન્ય આત્મ જ્યોતિરૂપ યજ્ઞમાં આપણે એની આહુતિ આપી દઈએ તો પછી પાછળ કઈ બચતું જ નથી. તો એ ઈચ્છા રહિત જ્યારે મન અને વૃત્તિ થઈ જાય છે, અહંતા, મમતા અને પૂર્વના પાપ, એની આહુતિ આપણે એ પ્રજ્વલિત અગ્નિમાં આપીએ તો આપણા પાપ કર્મનો નાશ થાય છે. જ્યારે આત્મબ્રહ્મ પરમ બ્રહ્મના ધ્યાનમાં તલક્ષ્ય થાય ત્યારે આત્મ બ્રહ્મ રૂપી રથને હાંકનાર માત્ર પરમ બ્રહ્મ રહે છે. તો આપણી આત્મા છે એ જો પરમ બ્રહ્મમાં તલ્લીન રહે, જે ચૈતન્ય રૂપી મહાયજ્ઞ છે, મહાઅગ્નિ, એની અંદર જો આપણે બધું જ બાળી શકવાના સમર્થ હોઈએ, જો એટલું આપણું પાત્રતા હોય કે આપણે આપણી હર વાસના, વિકારો, ઈચ્છાને એની અંદર બાળી શકતા હોઈએ, અને આપણો ધ્યેય માત્ર એક જ છે, મોક્ષ પ્રાપ્તિનો, અને તો એ આત્મબ્રહ્મ પરમ બ્રહ્મના ધ્યાનમાં તલ્લીન હોય તો પછી આપણે આ જીવન રથને ચલાવનાર એ પરમ બ્રહ્મ જ હોય છે. કેમ કે પછી આપણને આપણું પણ કોઈ ભાન નથી, આપણે કોણ છીએ, શું છીએ, પૂર્ણ રીતે સમર્પિત થઈ ગયા. આપણું પૂર્ણ ધ્યાન પરમ બ્રહ્મ પરમાત્મામાં લાગેલું છે. તો હવે એ જેમ ચલાવે એમ ચાલવાનું છે, એ જેમ જીવાડે એમ જીવવાનું છે, એ જેમ કરાવે એમ કરવાનું છે. હવે આપણું પોતાની ઈચ્છા, આપણું પોતાનું જીવન છે જ નહીં, ત્યાં બિલકુલ એ એક જાતની મૃત્યુ, કે હવે આપણે છીએ જ નહીં. તો જ્યાં આપણે નથી ત્યાં પછી કર્મ શેનું? તો એ રથ હંકાવનાર પછી પરમબ્રહ્મ પરમાત્મા પોતે એ જીવન રથ હકાવે છે. કેમ કે તે આત્માએ કર્તૃત્વ, અભિમાન અને ફળની અપેક્ષાનો ત્યાગ કરી દીધેલો હોવાથી તે આત્મ બ્રહ્મ હોતા બ્રહ્મરૂપ અગ્નિમાં પૂર્વના તથા આ જન્મના તમામ પાપોનો હોમ કરીને છેલ્લે પોતાના અહમરૂપ બ્રહ્મનો હોમ કરી દે છે. તો હવે એનામાં કરતા ભાવ નથી, અહંકાર નથી કે હું કઈ છું જ નહીં, એમ મટી ગયો, મરી ગયો. તો પછી એ પાપ કોણ ભોગવે? જે એ પાપ, એના સંચિતો પાપ છે, જે જન્મ જન્માંતરના પણ પાપો છે, તો એ હવે છે જ નહીં, તો એનું ભુગતાન કોણ કરે? એમાં થોડું પણ અહમત્વ બચેલું હોય તો એ પાપ કર્મ એને ભોગવવા પડે, પરંતુ બિલકુલ કરતા ભાવ મટી ગયો છે, એ છે જ નહીં, તો એ પાપ કર્મ કોણ ભોગવે? તો ત્યારે જ એ પોતાના અહમરૂપ બ્રહ્મનો હોમ કરી દે છે, અને છેલ્લે પોતાના અહમરૂપ બ્રહ્મનો હોમ કરી દે છે. કદાચ છેલ્લે એ પણ બચ્યું હોય કે હું એક બ્રહ્મરૂપ છું, કહેવાય છે ને અહમ બ્રહ્માસ્મિ. તો એ પણ જ્યાં સુધી એ બ્રહ્મની અનુભૂતિ કરી નથી ત્યાં સુધી જાણવા માત્રથી કંઈ પ્રાપ્ત નથી થતું. આપણે એ બ્રહ્મના દર્શન નથી કર્યા, આપણને એ મુક્તિની કોઈ અનુભૂતિ નથી, મોક્ષનો કોઈ અનુભવ નથી. હજી આપણે આપણા મન ઉપર જીવીએ છીએ કે મન જેમ કહે તેમ. મન કહે કે આ સુખ છે તો આપણી માટે એ સુખ છે, મન કહે આ દુઃખ છે તો આપણી માટે એ દુઃખ છે. તો મનના તલ ઉપર જીવવા વાળા બ્રહ્મ ભાવમાં ક્યારે પણ ન જીવી શકે. તો શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ પ્રાણ, શ્વાસ અને આત્મા, એ બધાથી પરે જઈને જ્યારે આત્મ બ્રહ્મ, પરમ બ્રહ્મ પરમાત્મામાં આપણું ધ્યાન માત્ર ને માત્ર ત્યાં જ આપણું ધ્યાન હોય, ત્યારે આ બધી જ ઇન્દ્રિયોનો લય થઈ જાય છે, પછી કંઈ હોતું જ નથી. તેથી તેનામાં મોક્ષેચ્છા સિવાય કોઈ અન્ય અપેક્ષા રહેલી હોતી નથી. લૌકિક સુખની મહેચ્છા એ પાપ, મોહ અને બંધનનું કારણ છે, પરંતુ પરમ સુખની મોક્ષેચ્છા એ આત્મિક પુણ્ય, વૈરાગ્ય, આત્મસિદ્ધિ, બ્રહ્મ કર્મ સિદ્ધિ
અને માયાવી બંધનોના નિવારણનું તથા આત્માને આત્મ બ્રહ્મમાં અને બ્રહ્મ તત્વને પરમ બ્રહ્મમાં વિલય કરવાનું કાર્ય છે. તો જે લૌકિક આપણી જે ઈચ્છાઓ હોય છે એમાં આપણને કંઈ પ્રાપ્ત નથી થતું. લૌકિક ઈચ્છા એ ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે આપણાથી ઘણા બધા પાપ કર્મો થઈ જાય છે. ન કરવાનું કરી દઈએ છીએ, ન બોલવાનું બોલી દઈએ છીએ. તો લૌકિક સુખની જ્યાં સુધી ઈચ્છાઓ છે ત્યાં સુધી બંધન છે. પરંતુ મોક્ષની ઈચ્છા છે તો એ તો બંધન મુક્તની ઈચ્છા છે. એમાં કોઈ બંધન નથી, એમાં કોઈ પાપ કર્મ નથી. એ તો આત્મ કલ્યાણનો માર્ગ છે અને એ જીવ માત્રનો અધિકાર છે. મોક્ષ પ્રાપ્ત કરવો એ જીવ માત્રનો અધિકાર છે. તો આત્મ બ્રહ્મા અને બ્રહ્મ તત્વને પરમ બ્રહ્મમાં વિલય કરવાનું કાર્ય કરે છે. તો જે મોક્ષની ઈચ્છા થાય અને પછી એ ઈચ્છા તરફ આપણે આગળ વધીએ, એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે આપણો અભ્યાસ, આપણો પરિશ્રમ, આપણો વિશ્વાસ, આપણી લગ્ની, આપણી તન્મયતા એના પર આધાર રાખે છે. તો જે મોક્ષની ઈચ્છા છે એના આધ્યાત્મમાં આપણે આપણી પરમ બ્રહ્મ, આપણા ચૈતન્ય સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણા બધા જ પાપ કર્મ એમાં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. પછી કોઈ ઈચ્છાઓ, લૌકિક ઈચ્છાઓ કોઈ રહેતી નથી. માત્ર ને માત્ર એક ઈચ્છા છે, મોક્ષ ઈચ્છા. અને એ ઈચ્છા એ આત્મિક પુણ્ય, વૈરાગ્ય, આત્મસિદ્ધિ, બ્રહ્મ કર્મ સિદ્ધિ છે. તો એ કોઈ પાપ નથી અને એનાથી કોઈ આપણે બંધનમાં આવતા નથી, કેમ કે એ માર્ગ છે મુક્તિનો, એ માર્ગ છે મોક્ષનો. જેની જેટલી તીવ્ર, નિર્મળ અને શુભ મોક્ષેચ્છા હશે તેટલો તે આત્મા વહેલો બ્રહ્મ યોગમાં તન્મય થઈ શકશે. તો તીવ્ર ઈચ્છા એ પામવાની, એ તરફ જવાની, આપણને લૌકિક કોઈ ચીજ આપણને એના તરફ એ ઈચ્છા જાગે છે કે આ પ્રાપ્ત કરવું છે, તો આપણે કેટલી બધી મહેનત કરી દઈએ છીએ કે અહીંયા કોઈ સ્થળે ફરવા જવું છે તો આપણે કેટલા જલ્દી તૈયાર થઈ જઈએ છીએ કે નહીં, હવે ત્યાં જવું જ છે. તો એવી રીતે જ્યારે મોક્ષની ઈચ્છા જાગે તો વ્યક્તિ પર આધારિત રાખે છે કે એની અંદર કેટલી તીવ્રતા છે, કેટલું નિર્મળ મન છે, કેટલો એનો અભ્યાસ છે, કેટલી એણે આળસ મૂકી છે, કેટલું એણે એનું મન મૂક્યું છે. કેમ કે હર દોષો પ્રથમ મનમાં પ્રારંભ થાય છે. તો જે મન છે એ જ દોષોનું ઘર છે. હર દોષ મનમાં પ્રગટ થાય છે અને એ મન એ દોષને બુદ્ધિ સુધી લઈ જાય છે, બુદ્ધિ એ દોષને ચિત્ત સુધી લઈ જાય છે અને એ ચિત્ત ઇન્દ્રિયોને આજ્ઞા આપે છે અને ઇન્દ્રિયો આગળ વિષય અને વાસના તરફ ભાગે છે. તો હર દોષ મન ઉપર જ પ્રથમ પ્રગટ થાય છે. તો મનને જ્યારે આપણે કાબુ કરી લઈએ ત્યારે આત્મભાવમાં જ્યારે આપણે જઈએ ત્યારે મોક્ષની ઈચ્છા પ્રગટ થાય છે. ત્યારે માત્ર આપણને જાણ થાય છે કે આપણે શું કરવા માટે આપણને આ માનવનો દેહ મળ્યો છે. તો જેટલી જેની એ કોશિશ હશે, જેટલી જેની પ્રયાસ હશે, જેટલો વિશ્વાસ હશે, જેટલી તત્પરતા હશે, એટલો જે શીઘ્ર મોક્ષ તરફ આગળ વધશે. અર્ધદગ્ધતા હશે, શંકા હશે, ઉત્કટ ઉત્સાહમાં ખામી હશે, શ્રદ્ધા ડગમગતી હશે, તેટલો તે જ્ઞાન યોગમાં પાછો પડશે યા ભ્રષ્ટ થશે. તો જ્યાં વિશ્વાસ નથી કે હું આ કરી શકીશ, હું ત્યાં પહોંચી શકીશ, આ જાણી શકીશ, એનો જો વિશ્વાસ જ નથી તો એ ક્યારેય કંઈ જ પ્રાપ્ત કરી શકતા નથી. એ ત્યાં જ એની શ્રદ્ધા ડગી જાય છે એટલે જ્ઞાન યોગમાં પાછા પડી જાય છે. મોક્ષેચ્છા સિવાય જે અનેક સાધન સહિત પરમ આત્મ ઉપાસન કરશે તો તે આત્મા મોક્ષ એવા પરમાત્માના તત સ્વરૂપને ન પામતા પરમેશ્વરની પરમ ગતિને પ્રાપ્ત થશે. આત્માના મૂળ સ્વરૂપમાં જે દ્વિકળા અધ્યાત્મ બળ ઓછું હતું તેના પ્રતાપે જ આત્માનું સંસારમાં આવાગમન થયેલું છે.
તો જે પૃથ્વીલોકના જીવ માત્રમાં જે દ્વિકળા રહેલી છે, એના કારણે જ આ પૃથ્વી પર આપણું આવાગમન થતું રહે છે. કેમ કે એમાં આપણી શક્તિ ક્ષીણ થયેલી છે. કેમ કે આપણી શક્તિ અને આપણી ઉર્જા આપણે હર હંમેશ એનો વ્યય જ કરતા આવ્યા છીએ. કંઈ પણ જોવામાં કેટલી ઉર્જા વપરાય છે, સાંભળવામાં કેટલી ઉર્જા વપરાય છે, અને સૌથી વધારે વિચારવામાં કેટલી શક્તિ વપરાય છે. તો એક મિનિટ, એક પલ પણ કોઈ વિચાર્યા વગર રહી શકે છે? તો આપણે કોઈ પણ સ્થાનમાં એક જગ્યા ઉપર બેઠા હોઈએ છીએ અને આપણું મન એ ક્યાંનું ક્યાં જતું રહે છે. તો એ મનને કોઈ હાથ પગ નથી કે જાતે જતું રહ્યું, એ આપણી જ શક્તિના બળે ત્યાં ગયું છે. તો એ આપણી જ શક્તિ ક્ષીણ થતી જાય છે. તો જે આ પૃથ્વી પર જન્મ્યા છે એની શક્તિઓ ક્ષીણ થતી જાય છે. કેમ કે એ એની ઉર્જાઓને બહારની દિશામાં વ્યય કરે છે. જો એ જ ઉર્જા નો વ્યય ન કરતા એ પોતાની ભીતર ઉતરે તો મન જરૂર સ્થિર થાય છે. કેમ કે પૂરી સૃષ્ટિનો રચનાર, જે શક્તિઓનો ભંડાર છે, એ જ પરમાત્મા આપણી અંદર બિરાજમાન છે. તો એ પૂરી શક્તિ સાથે આપણી અંદર બિરાજમાન છે. તો આપણી માટે અસંભવ શું છે? કરવા ઈચ્છીએ તો, એ તત્પરતા હોય તો, લૌકિક વસ્તુની તત્પરતા તો એના આદિ છીએ આપણે. હર જન્મમાં એ જ કરતા આવ્યા છીએ, તો એની તત્પરતા આપણામાં છે. પરંતુ ભીતર ઉતરવાની, કંઈક જાણવાની, કંઈક પ્રાપ્તિની એ તત્પરતા આપણામાં હોતી નથી. એ તત્પરતા જાગે તો પણ શ્રદ્ધા ડગી જાય છે, વિશ્વાસ ડગી જાય છે, આળસ આવી જાય છે. કેમ કે આપણે 2-4 ક્ષણનું સુખ પણ જતું કરી શકતા નથી. અંદર પરમ સુખ છે, પણ એનું કોઈ આપણને અનુભૂતિ નથી. એટલા માટે આપણે એના તરફ એટલા તીવ્રતાથી જવા માટે તૈયાર નથી હોતા. બહારનું જે 2 ઘડીનું સુખ છે, એનું આપણને અનુભવ છે કે કોઈ વસ્તુ ગમી અને આપણે લીધી તો આપણને ખુશી થઈ. તો એ જે 2-4 ઘડીની સુખ છે, એનો અનુભવ બધાને છે. એટલે એ સુખ તરફ જ આકર્ષિત થાય છે. પરંતુ જે આપણી અંદર પરમ સુખ રહેલું છે, એની અનુભૂતિ તો કોઈ યોગીઓને હોય છે આજના યુગમાં. તો બીજાને જેની ખબર જ નથી, એની તત્પરતા એને કેવી રીતે આવે? પરંતુ આ ભારત ભૂમિમાં જેટલા પણ સંતો મહાત્માઓ થયા, યોગીજનો થયા, એ પુકારીને કહે છે, ભીતર ઉતરો, સ્વયંને પહેચાનો, હું કોણ છું એ પ્રશ્ન કરો, ઉચ્ચ ધ્યેય રાખો કે મુક્તિ પ્રાપ્ત કરવી છે. પરમ ધ્યેય, પરમ લક્ષ્ય સામે એક મંજિલ છે. તો આપણે ઉર્જાનો વ્યય ઓછો કરીશું. કેમ કે આપણે આજુબાજુ ભટકશું નહીં. કેમ કે આપણી દ્રષ્ટિ આપણી મંજિલ પર છે. તો આપણે સીધા ત્યાં ચાલીશું. તો જેણે ચાલવાનું શરૂ કર્યું છે, એ આજ નહીં તો કાલ પોતાની મંજિલ તે પહોંચશે જ. તો તેના પ્રતાપે જ આત્માનું સંસારમાં આવાગમન થયેલું છે. માટે અન્ય કોઈ માયાવી દેવો ઈશ્વરોમાં આસક્તિ ન રાખતા માત્ર અનાસક્તિ એટલે માયાવી તત્વવાળા તમામના ત્યાગવાળી મોક્ષ આસક્તિ રાખવાથી જ પરમ અખંડ સુખની પ્રાપ્તિ અને સદા દુઃખની નિવૃત્તિ થાય છે. જેમ હિરણ્યગર્ભ નારાયણ અને ત્રિગુણોના અધિષ્ઠાતા ઈશ્વરો માયાના અધિપતિ હોવાનું અહમત્વ રાખતા હોવાથી તેઓ ગમે તેટલું પરમ ઉપાસના કરે છે, છતાં તેમને મોક્ષ મળતો નથી. તેમ જે આત્મા આ જગતમાં હું આ છું, અગર અમુક પ્રકારના સુખ સમૃદ્ધિ વાળો કે જ્ઞાન યોગ વાળો યા સિદ્ધિ વાળો છું એવું અહમત્વ રાખે છે, તેને બ્રહ્મ કર્મ સિદ્ધિ યાને મોક્ષ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કેમ કે એમાં ખુદનું મટવું જરૂરી છે. કાં તો આની અંદર આપણું અહમત્વ રહી શકે અને કાં તો બ્રહ્મત્વ રહી શકે. નક્કી આપણે કરવાનું છે કે કોને રહેવું છે. જ્યાં સુધી આપણું પૂર્ણ સમર્પણ નહીં હોય, આપણી મરવાની તૈયારી નહીં હોય, મીટવાની તૈયારી નહીં હોય, ત્યાં સુધી કંઈ થતું નથી. જેવી રીતે કહે છે ને, એક મ્યાનમાં 2 તલવાર ન રહે, એવી રીતે આપણી અંદર પણ કાં તો આપણું અહમત્વ રહેશે અને કાં તો પછી બ્રહ્મત્વ રહેશે. તો જે
અહમત્વ વાળો છે કે હું આટલી સમૃદ્ધિ મારી પાસે છે, હું આમ કરી શકું છું, મારાથી જ આ બધું ચાલે છે, મારી પાસે આટલું જ્ઞાન છે, મારી પાસે બધું જ છે. તો એ જે અહમત્વ છે, એ જે અહંકાર છે, એ ક્યારેય મોક્ષ પ્રાપ્ત એ ક્યારેય ન કરવા દે. કેમ કે અહમત્વનો એટલો બધો ભાર છે કે એ આપણને ઊંચે ઉડાન ક્યારેય નહીં ભરવા દે. આપણું અહમત્વ, તો એ અહમત્વ એક દોષ છે, અને એ દોષ એ મન ઉપર જ, એ મનમાં જ છે. તો હજી આપણામાં અહમત્વ છે, મતલબ કે આપણે હજી મનના ગુલામ છીએ, અને ગુલામ ક્યારેય મુક્ત ન બની શકે, એને ગુલામી જ કરવાની હોય ને. જે આત્માએ પોતાના પૂર્વ જન્મને જાણ્યો હોય, અગર ગ્રંથો વા ગુરુ દ્વારા સત્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અગર પ્રણવ મંત્ર દ્વારા ધ્યાન યોગમાં ચડ્યો હોય, છતાં જે સર્વ ભાવથી પરમેશ્વરમાં આત્મસમર્પણ કરતો નથી, તે જીવિત દશામાં મોક્ષાધિકાર પ્રાપ્ત કરી શકતો નથી. તો મોક્ષ એને નથી કહેવાતો કે આપણું મૃત્યુ થઈ ગયું અને પછી આપણો જન્મ ન થાય તો આપણને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો કહેવાય. મોક્ષની પ્રાપ્તિ તો આપણે જીવીએ છીએ ત્યારે જ એની અનુભૂતિ કરવાની છે. મોક્ષ યાની મુક્તિ, વ્યાપક, અસીમતા, અનંતા. જેવી રીતે અનંત છે પરમાત્મા, જેવી રીતે અસીમ છે પરમાત્મા, તો એમાં આપણે એના જ એક રૂપ બનીને, એક રૂપતા, હવે કોઈ ભિન્નતા નથી. પરમબ્રહ્મ પરમેશ્વરમાં ને આપણી આત્મામાં કોઈ ભેદ નથી, કોઈ ભિન્નતા નથી. પરંતુ જો આપણે એટલા સમર્પિત ન થઈ શકીએ એ પરમબ્રહ્મ પરમાત્મામાં, તો પછી આપણે બે જ છીએ ને, કે આપણે અને પરમાત્મા બે અલગ છે. તો એને મુક્તિની ક્યારેય પણ જાણ ન થાય, કેમ કે પરમાત્મા જ મુક્તિ છે, એ જ મોક્ષ છે, પરમાત્મા જ વ્યાપક છે. તો જો આપણે પણ એ અસીમતામાં આપણે પણ જવું હોય તો આપણું મટવું જ એ જરૂરી છે. જેવી રીતે એક બુંદ સાગરમાં ભળી જાય છે, ત્યારે એ બુંદ મટીને સાગર બની જાય છે. તો એમાં એ બુંદનું મટવું જરૂરી હતું, જો એને સાગર બનવું હોય તો એવી રીતે આપણું મટવું પણ જરૂરી છે, જો પરમાત્મા બનવું હોય તો. તેમજ તેનો આત્મા જો મૃત્યુ સમયે મોક્ષમાં લક્ષ્ય રાખી શકે, તો મોક્ષમાં અને અન્ય સ્થળે લક્ષ્ય રાખે તો ત્યાં અકાર, મકાર વા અર્ધમાત્રામાં વા અશુદ્ધ પરમ ગતિમાં યા વિભૂતિ આત્માના બ્રહ્મરંધ્રમાં જઈ શકે છે. તો જીવ માત્ર જ્યારે પોતાની મૃત્યુ નિકટ હોય છે ત્યારે એનો લક્ષ્ય જેમાં પણ હોય એ પ્રમાણે એની યોની તૈયાર જ હોય છે. તો જેણે પૂરી જિંદગી જે કર્યું હોય, જેનામય એ જીવ્યો હોય, છેલ્લે પણ એને એ જ યાદ આવવાનું ને. પૂરી જિંદગી ભૌતિક સુખો માં એ જીવ્યો હોય તો છેલ્લે એને જ યાદ આવવાનું છે કે ઓહો, કેટલી સુખ સંપત્તિ, વૈભવ, બંગલા, ગાડી, આટલી સંપત્તિ મૂકીને મારે જવાનું છે. એને એ અફસોસ નથી કે આ મનુષ્ય દેહ મળ્યો તો છતાં કઈ પ્રાપ્તિ નથી, એ અફસોસ એને નહીં થાય. એને શું અફસોસ છે કે આટલી સમૃદ્ધિ મૂકીને મારે હવે જવાનું છે. તો જેનામય જીવ્યો હોય છે છેલ્લે પણ એને એ જ યાદ આવે છે. અગર જે જીવ હંમેશા જ પરમાત્મામય જીવ્યો છે તો આખીરમાં પર એને પરમાત્મા જ યાદ આવવાના છે. જે જીવ હંમેશા અહમત્વમાં જીવેલા છે, આખી જિંદગી અહંકાર જ કર્યો છે, તો આખરે પણ એને અહંકાર જ થશે કે હું તો કેવું જીવન જીવીને ગયો, કેટલું મૂકીને જાઉં છું, આ મારા થકી તો છે બધું. તો આખરે મરતા પણ એ અહંકાર જ કરશે, કેમ કે પૂરી જિંદગી એ જ કર્યું છે. તો જિંદગી નો આઈનો જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે આપણી સામે હોય છે. એટલે જ પ્રભુમય જીવીએ, વિવેક રાખીને જીવીએ, ક્યાં શું બોલવું, ક્યાં શું કરવું. જે માનવના ગુણ છે, માનવતા, દયા, પ્રેમ, ક્ષમા, વિવેક, નમ્રતા,
તો માનવના ગુણ રાખીને આપણે અગર જીવ્યા હોઈએ તો પણ આપણે ઇતર યોનિમાં તો કમસે કમ જન્મ ન થાય. માનવ થઈને જીવતા આવડ્યું હોય તો, વરના માનવનો દેહ મળ્યા છતાં પણ પશુવત જીવન જીવ્યા હોય તો ફરક જ શું છે કે માનવનો દેહ મળ્યો તો આગળ 84 લક્ષ યોની તૈયાર જ છે. હવે છે છઠ્ઠા દિવસનું, કે છઠ્ઠા દિવસે સાંજે વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ સભા છેલ્લી પ્રભુ સ્તુતિ માટે બેઠી છે. તે સમયે સુખદેવજીએ પોતાના યોગ બળથી સભામાંના કેટલાક માયાવી મનુષ્યોને ભયંકર દ્રશ્ય બતાવ્યું. આટલો બધું જ્ઞાન ઉપદેશ આપ્યો છે સુખદેવજી મહારાજે, જે કે પરીક્ષિત રાજાની સભામાં જેટલા પણ બેઠા છે, જે પણ જીવાત્માઓ બેઠા છે, જે પણ બ્રહ્માત્મા બેઠાઓ છે, જે પણ મહાત્માઓ બેઠા છે, તો એમાંથી જે માયાવી મનુષ્યો હતા એને સુખદેવજી મહારાજ પોતાના યોગ બળથી ભયંકર એક દ્રશ્ય બતાવે છે. તેમાં કોઈના ઘરના તાળા તૂટ્યા છે, કોઈના ઘર ચોરી થાય છે, કોઈના ઘર બહાર લૂંટાય છે, કોઈના પ્રિય સગા સ્નેહીઓના મૃત્યુ થાય છે, કોઈના ઘેર એકના એક પુત્રનું મૃત્યુ થાય છે, તો કોઈના જમાઈનું મૃત્યુ થયેલું જણાય છે, કોઈનું સ્ત્રીનું તો કોઈના પુરુષનું મૃત્યુ જણાય છે. આ દ્રશ્યોથી સભામાં કોલાહલ, રુદન અને કલ્પાંત વ્યાપ્ત થાય છે. તો જે એને માયા રચી છે એના યોગ બળથી, તો ત્યારે તો એ સાચું જ લાગવાનું છે. તો જે માયાવી જીવો છે એ તો કલ્પાંત જ કરવાના છે ને, કે મારો પુત્ર મૃત્યુ પામ્યો છે, મારી પત્ની મૃત્યુ પામી છે, સગા સ્નેહી મૃત્યુ પામ્યા છે, ઘર બાર બધું લૂંટાય છે, સંપત્તિઓ કોઈ લઈ જાય છે, તો ત્યાં રુદન અને કલ્પાંત સભામાં શરૂ થઈ જાય છે. આ દ્રશ્યોથી સભામાં કોલાહલ, રુદન અને કલ્પાંત વ્યાપ્ત થાય છે. ત્યારે સુખદેવજી કહે છે કે જેમને પોતાના ઘરની મમતા હોય તે તમામ સુખ રૂપે જઈ શકે છે. જેના હૃદયમાં મમતા ન હોય અને જેને અંતરમાં ઉદ્વેગ થતો ન હોય તેમણે જ અહીં રહેવું. તમારા ઘેર ગયા પછી તમને સપ્તાહમાં આવ્યાથી નુકસાન થયું એવો આક્ષેપ કરશો નહીં. તો ઉપરાંત સુખદેવજી મહારાજ શું કહે છે કે જો તમને તમારા ઘરની મમતા હોય, સ્ત્રી પુરુષની, સગા સ્નેહીની, સંપત્તિની મમતા હોય તો આ સભા છોડીને જઈ શકે છે. પછી મને દોષ ન આપતા કે સપ્તાહમાં ગયા હતા અને પાછળથી આવું થઈ ગયું. આથી સભામાંનો મોટો સમુદાય પોતપોતાને ઘેર ચાલ્યો ગયો, કેમ કે હવે 6 દિવસ સપ્તાહના પૂરા થયા છે. હવે માત્ર ને માત્ર 1 દિવસ બચ્યો છે. તો જે 1 દિવસ છે એની જ અંદર પરીક્ષિત રાજાની એક જ ઈચ્છા છે, મોક્ષની, પરમ મોક્ષની. એની કોઈ બીજી ઈચ્છા છે જ નહીં. એ સુખદેવજી મહારાજની આ સપ્તાહ સાંભળે છે, એની પ્રાપ્તિ શું કરવું છે? મોક્ષની પ્રાપ્તિ કરવી છે એને. તો જે પાત્ર નથી, જે માયાવી છે, એને તો એ સભામાંથી જવું જ પડે ને. જેની અંદર માયા રહેલી છે એ પાત્ર તો છે નહીં કે 7મા દિવસનું જે મેન, જે મોક્ષનો જે સાર છે, કે જે ત્યારે 7મા દિવસનો એ ઉપદેશ સાંભળીને જેને પણ મોક્ષ પ્રાપ્ત થઈ જાય, તો એ જે પાત્ર નથી એને તો એ સભામાંથી ઉઠીને જવું જ પડે. એટલા માટે જ સુખદેવજી મહારાજે આ માયા રચી. અને જે પણ માયાવી હતા એ પૂરેપૂરો સમુદાય પોતાના ઘેર ચાલ્યો ગયો, કેમ કે માયામાં તો એને સાચું જ દેખાયું બધું. તો છઠ્ઠા દિવસે રાત્રે દરેકે શયન કર્યું છે. ત્યારે સુખદેવજીએ પોતાના યોગ બળથી સામાન્ય ધર્મ શ્રદ્ધા વાળા મનુષ્યોના તથા તેમના કુટુંબના લોકોના શરીરમાં જુદા જુદા પ્રકારની વ્યાધિઓ મૂકી. તેથી લોકો પોતાના શરીર બગડ્યા હોય, હવે ઘેર ગયા વિના છૂટકો નથી, અહીં ખુલ્લામાં રહેવાથી તબિયત બગડી ગઈ એવી વાતો કરીને તથા કોઈ આપણા નસીબમાં આ લાભ પૂરો લેવાનો નહીં હોય ત્યારે જ શરીર બગડ્યા એમ કહી જેમ તેમ રાત્રિ પસાર કરીને 7મા દિવસે પ્રાતઃકાળે અર્ધ ધર્મ શ્રદ્ધા વાળાનો સ્વસ્થાને વિદાય થઈ ગયા. તો જે મોહમાયા વાળા હતા એને તો જે દ્રશ્ય સુખદેવજી મહારાજે બતાવ્યું કે એનો ઘર પરિવાર એ બધા લૂંટાઈ રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે, તો એ તો મોટો સમુદાય જતો જ રહ્યો. પરંતુ જે અર્ધશ્રદ્ધા વાળા છે, હજી પણ એ સભામાં બેઠેલામાંથી કોઈ એવા પણ હોય ને જેને અર્ધશ્રદ્ધા હોય, પૂરી શ્રદ્ધા ન હોય,
પરંતુ કે સપ્તાહમાં આવ્યા છે તો 7 દિવસ પૂરા કરીએ એવા પણ હોય ને. પરંતુ એ 7 દિવસ પૂરા નથી કરવાના હોતા. એનો એક ધ્યેય છે કે મુક્તિ પ્રાપ્ત કરવી છે. તો કંઈક પ્રાપ્ત કરવા માટે સાંભળવું જોઈએ, પૂરું કરવા માટે નહીં. સપ્તાહ બધા એવી રીતે સાંભળે છે ને કે બધા જાય છે તો અમે પણ જઈએ, બધા સાંભળે છે તો અમે પણ જઈએ, બધા જાય છે હું એક ના કહીશ તો હું નાસ્તિકમાં ગણાઈ જઈશ. એવી રીતે પણ બધા સપ્તાહ સાંભળવા જાય છે ને. કોણ એવી રીતે સાંભળવા જાય છે કે સાચે જ ત્યાંથી આવીને આપણી પાસે પણ એક પરમ લક્ષ્ય હોય કે મુક્તિ પ્રાપ્તિ આપણે કરવી છે. માર્ગ બતાવવા વાળા તો છે હજી આ યુગમાં, હજી સંતો છે, હજી સદગુરુઓ છે કે આપણને માર્ગ બતાવી શકે, પરંતુ ચાલવા કોઈ તૈયાર થતું નથી ને. એ તો કોઈ વિરલ આત્મા ચાલવા તૈયાર થાય છે. તો આપણી પાસે વેદ, પુરાણ, ઉપનિષદ, શાસ્ત્ર, સાંખ્ય, દર્શન, સંતોની જીવની અને સદગુરુઓના ઉપદેશ બધું જ આપણને પ્રાપ્ત છે. પરંતુ કોની પાસે આ ધ્યેય છે? કોની પાસે આ પરમ આદર્શ છે કે મોક્ષ પ્રાપ્ત કરવો છે? મનુષ્ય જીવન મળ્યું છે તો એ મોક્ષ પ્રાપ્તિ માટે જ મળ્યું છે. કેમ કે ઈતર યોનિમાં આપણી પાસે એ સમજ નહીં હોય કે આપણે શું કરવા આપણો જન્મ થયો છે. જ્યારે 84 લક્ષ યોનિમાં જઈએ છીએ ત્યારે કોઈ મંજિલ, કોઈ મકસદ, કોઈ સમજ નથી હોતી. ત્યારે તો માત્ર ને માત્ર પેટ ભરવાની વાત છે. પશુઓનું જીવન આપણે જોઈએ છીએ કે એનું પેટ ભરાઈ જાય, પૂરો દિવસ બસ એને ભોજન ગોતવાનું હોય છે, પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની હોય છે કે અહીંયા જવું છે, અહીંયા જવું છે, ચારે બાજુ. તો જ ઈતર યોનિમાં આપણી પાસે એ સમજ નથી, એ ઇન્દ્રિય નથી કે આપણે શું કરવાનું છે. એ માત્ર ને માત્ર એક જ આપણી પાસે આધાર છે, મનુષ્ય જીવન. માત્ર એક જ આધાર કે ત્યારે આપણી પાસે એ સમજ છે, એ બુદ્ધિ છે, એ ઇન્દ્રિય છે, એ બુદ્ધિનો આપણે ઉપયોગ કરી શકીએ કે આપણે શું કરવા આવ્યા છીએ, શું કરવાનું છે, કયા માર્ગે જવાનું છે. આપણે આદિ થઈ ગયા છીએ બહિર્મુખી જીવન જીવવાના, કેમ કે યુગોથી ન જાણે આપણે કેટલા જન્મો લીધા હશે. જન્મ જન્માંતર થી આપણે બહિર્મુખી જિંદગી તો જીવતા રહ્યા છીએ. એટલે તો આજે પણ આપણો જન્મ થયો છે અને હજી પણ આપણે આપણી અંદર ઉતરી શકતા નથી. તો આપણે કેટલા આદિ થઈ ગયા છે બહિર્મુખી જીવન જીવવાના. તો જે બહાર છે એ માત્ર ને માત્ર ભટકાવ છે. યાદ નથી ને કે ઈતર યોનિમાં આપણને કેટલા કષ્ટ મળે છે, આપણે શું કઈ કઈ પીડાઓ, કઈ કઈ વેદનામાંથી પસાર થઈને આવ્યા છીએ. એ યાદ રહેતું નથી. એ છે ઈશ્વરની કૃપા કે યાદ રહેતું નથી. એટલે કોઈને એ તત્પરતા નથી કે કમસે કમ હવે એ ઈતર યોનિમાં જવું ન પડે. અને મનુષ્ય દેહમાં જ આપણે એ પરમ સુખની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આપણે પણ એ પરમ આનંદને ઉપલબ્ધ થઈ શકીએ છીએ. જેવી રીતે બ્રહ્મવેતા, જેણે બ્રહ્મ અનુભૂતિ કરી છે, એવા સદગુરુને જે આનંદ ઉપલબ્ધ છે, તો એ સદગુરુમાં કઈ બીજી ઇન્દ્રિયો, એની અંદર કોઈ બીજી શક્તિઓ અને આપણી અંદર કઈ ત્રીજી વસ્તુ એવું તો છે નહીં. સૃષ્ટિ રચનારની પાસે કોઈ ભેદ છે જ નહીં. એણે સર્વને, જીવ માત્રને એક સરખી બુદ્ધિ આપી છે, એક સરખી ઇન્દ્રિયો આપી છે. નક્કી આપણે કરવાનું છે કે શું કરવું. તો આટલો બધો જ્ઞાન આપ્યો સુખદેવજી મહારાજે. 6 દિવસથી નિરંતર એ ઉપદેશ આપે છે. બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ જિજ્ઞાસા, પ્રણવ ની ઉપાસના, દેવતાઓનું ઉપાસના કરવાથી, એમાં નિમગ્ન થવાથી આપણને એ લોક પ્રાપ્ત થાય છે, એનું સામીપ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ મોક્ષ પ્રાપ્ત થતો નથી. એ મોક્ષની સત્તા જેની પાસે છે, એ પરમ બ્રહ્મ પરમાત્મા સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ એનો પણ માર્ગ સુખદેવજી મહારાજે બતાવ્યો. છતાં પણ એ જ સભામાં હજી પણ માયાવી લોકો બેઠા હતા. મોટો સમુદાય એ જતો રહ્યો. એ જતા રહ્યા પછી પણ હજી પણ અર્ધશ્રદ્ધા વાળા બેઠા છે
કે એનો લક્ષ્ય એના શરીરમાં છે, કે શરીરની બીમારી આવી તો કે અહીં 6 દિવસથી ખુલ્લામાં સપ્તાહ સાંભળીએ છીએ એટલે શરીર અહીં બગડે છે, સ્વાસ્થ્ય બગડે છે, તો ઘરે જતા રહીએ. તો જે શુકદેવજી મહારાજ સ્વયં શિવજીના અવતાર છે, પોતે એ અનુભૂતિ કરેલી છે, એ સ્વયં મુક્ત છે, એ સ્વયં મોક્ષનું રૂપ છે. તો એ પોતાના મુખારવિંદથી જે ઉપદેશ આપે છે અને બીજા સાંભળે છે, છતાં પણ કોઈ પાત્ર બની શક્યું નથી. એ બધા તો પાત્ર ન બની શકે. અને પાત્ર વગર જે છેલ્લા દિવસનો જે સાર છે, એ પાત્ર વગર તો કહેવાતું નથી. એટલે જેને એ સભાને જે લાયક નથી, એ બધાને શુકદેવજી મહારાજે જવા માટે વિવશ કરી દીધા. તો જેનામાં શ્રદ્ધા નથી, જેનામાં વિશ્વાસ નથી, આટલું સાંભળ્યા પછી, આ ઉપદેશ સાંભળ્યા પછી, અને આ ઉપદેશ સ્વયં સ્વ અનુભૂતિ કરવા વાળાના મુખેથી સાંભળ્યા પછી પણ હજી એની શ્રદ્ધા એ અખંડ નથી, અડગ નથી, તો એનું જાવું જરૂરી હતું. તો 7મા દિવસની સવારની સભા, એનું હવે આપણે કાલે વિડીયોમાં વાત કરીશું. તો જે આ યુગમાં કહે છે કે કાલે કરીશું, એ ક્યારે થશે? જ્યારે શુકદેવજી મહારાજ જેવા ઉપદેશ આપે છે, પૂરેપૂરો માર્ગ બતાવી દીધો, માનવ દેહ શું કામ મળ્યો છે, બ્રહ્મ પ્રાપ્તિ કેવી રીતે થાય, કોની ઉપાસના કરવી, કયા માર્ગથી જવું, બધું જ બતાવી દીધું. પોતાનો સ્વ અનુભવ બતાવી દીધો, અને કહેવા વાળા સ્વ અનુભૂતિ કરેલી છે એવા સદગુરુ પાસે પણ બધા પાત્ર ન બની શક્યા. તો પછી આપણે તો હજી મનના તલ ઉપર જીવવા વાળા લોકો છીએ, તો આપણી મંજિલ કેટલી દૂર છે હજી. તો હજી આપણે કેટલા જન્મ લેશું? યુગોથી આવ્યા કરીએ છીએ, હજી આપણે કેટલા જન્મ લેશું કે આપણી પાસે પણ એક પરમ આદર્શ, પરમ ધ્યેય હોય, કે આપણે પણ મુક્તિના પંથે ચાલી શકીએ. તો પછી હર કાલની પાસે એક કાલ છે, તો જેને પણ કરવું છે એને આળસ મૂકીને શરૂઆત અબ ઘડીથી કરવી પડે. સમય બહુ ઓછો છે અને કરવાનું બહુ જાજુ છે, મંજિલ બહુ દૂર છે. જવાનું તો આપણે આપણી જ અંદર છે, છતાં પણ આપણે આપણી જ આત્માથી વિમુખ થઈને માયાવી જીવન જીવી રહ્યા છીએ. મન જેમ કહે એ રીતે મનની સાથે વહી જઈ રહ્યા છીએ. તો જવાનું ક્યાંય નથી, આપણી જ અંદર જવાનું છે. બધી જ પૂંજી આપણી અંદર છે, અને મોક્ષની કુંજી પણ આપણી જ અંદર છે. તો મહેનત કરીએ, અભ્યાસ કરીએ, પરિશ્રમ કરીએ. આપણા હિત માટે છે, પરમ સુખની ઉપલબ્ધિ માટે છે. 2-4 ઘડીના સુખ માટે તો જન્મ ઉપર જન્મ લઈએ છીએ, કેટલા પાપ કર્મ કરીએ છીએ, કેટલા બંધનો, કેટલા કર્મો આપણે કરીએ છીએ. પરંતુ આ તો પરમ સુખની પ્રાપ્તિ છે, જેનો કોઈ કાળે નાશ નહીં થાય. તો એ પરમ સુખની પ્રાપ્તિ માટે પણ આપણે મહેનત કરીએ. તો આદેશ જય ગિરનારી, જય ગુરુદેવ.